અને હવે આગળ વાત કરીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાએ સમગ્ર કાંડનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો છે। સાગઠિયા સહિતના 3 આરોપીઓ દ્વારા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે, જેના પર 3 જાન્યુઆરીએ કોર્ટ દ્વારા ફેસલો સંભળાવવામાં આવશે। આ અરજીમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે સાગઠિયા સમગ્ર કાંડ મામલે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણાવ્યા છે અને પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેમને તો માત્ર અધિકારી તરીકે જ સહી કરી હતી। પીઓ મનસુખભાઈ સાગઠિયા, એટીપીઓ મકવાણા અને જયદીપ ચૌધરી એના દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલ છે। સાગઠિયાએ એની જામીન અરજી વખતે અને ડિસ્ચાર્જ અરજીમાં પણ એવું ગ્રાઉન્ડ લીધેલું છે કે પોતે એક અધિકારી ખરા, પરંતુ એના ઉપર પણ મ્યુનિસિપલ કમિશનર છે એટલે એના એ વડા છે, તો બધી જ જવાબદારી મારી નથી હોતી। મને સૂચન અધિકારીના સૂચન મુજબ હું કામગીરી કરતો હોઉં છું। એટલે દરેક આરોપી જે કોઈ જામીન અરજી કરતા જાય છે એ દરેક આરોપી કોઈને કોઈ ઉપર